પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 26 જાન્યુઆરી પહેલા તો મિત્રો સૌથી મોટી સહાય મળશે, ખેડૂતોને ડબલ લાભ મળશે, જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાની સહાય, કુટુંબ દીઠ મળશે 15,000 રૂપિયાની સહાય। તો આ સંપૂર્ણ સહાયની વિગતવાર જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર સૌથી પહેલાં તો વાત કરીશું જનધન ખાતા ધારકો માટે પ્રથમ વખત સહાય બમણી કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ કાળ દરમિયાન ગરીબોના હિતમાં ઘણી બધી મોટી યોજના શરૂ કરી હતી। તો આ શ્રેણીમાં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી। તેના હેઠળ લોકોને બેંક ખાતા ખોલાવવામાં આવ્યા હતા। તો આ યોજના હેઠળ ખાતા ખોલાવનાર લોકોને ઘણી બધી મોટી સુવિધાઓ મળે છે। તો આવી જ રીતે એક સુવિધા છે ઓવરડ્રાફ્ટની। તો આ ખાતા ધારકોને શરતો સાથે 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। મહત્વની એ બાબત છે કે ખાતામાં ઝીરો બેલેન્સ હોય તો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે। તો ઓવરડ્રાફ્ટ માટે કેટલીક શરતો તમારે પાળવી પડે છે। તો મિત્રો એકાઉન્ટમાં ઓછામાં ઓછું 6 મહિના જૂનું એકાઉન્ટ તમારે હોવું જોઈએ, એટલે કે 6 મહિના જૂનું જો તમારું એકાઉન્ટ હશે તો તમને 10,000 રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે। જો તમારું નવું એકાઉન્ટ છે તો તમને 2,000 રૂપિયાનું ઓવરડ્રાફ્ટની સુવિધા, બિનશરત ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે। આ માટે મહત્વની વય મર્યાદા 65 વર્ષ છે। તો મિત્રો આપણે જાણીએ કે ઓવરડ્રાફ્ટની મર્યાદા પહેલાં 5,000 હતી, જે હવે બમણી કરવામાં આવી છે, એટલે કે 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે। મહત્વની એ બાબત છે કે આ ખાતા ધારકો દ્વારા ગરીબ લોકોને બચતને પ્રોત્સાહન આપવા આ સિવાય એટીએમ કાર્ડ પણ આપવામાં આવે છે। તેમાં ખાતામાં વીમા અને પેન્શનના લાભો મળે છે। તો મિત્રો અત્યાર સુધી 50 કરોડથી વધુ જનધન ખાતા ધારક ખોલવામાં આવ્યા છે। તો એની અંદર ઓગસ્ટમાં સરકારે કહ્યું છે કે આમાં લગભગ 55.5% ખાતા મહિલાઓના છે, તો 67% ગ્રામીણ અર્ધ શહેરી વિસ્તારમાં ખોલવામાં આવ્યા છે। તો મિત્રો આ ખાતાઓમાં જમા થયેલા કુલ રકમ મળીને 2 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે। તો મિત્રો ખાતા માટે લગભગ 34 કરોડ જે રૂપિયા ક્રેડિટ કાર્ડ એટલે કે એટીએમ જે છે એ નિઃશુલ્ક આપવામાં આવે છે। તમે જાણતા હશો મિત્રો ઘણા બધા એટીએમ જે બેંકના હોય છે એની અંદર 200 રૂપિયા ફી લગાવવામાં આવે છે, 300 રૂપિયા લગાવવામાં આવે છે, 500 સુધીની ફી જે એટીએમની દર મહિને લગાવવામાં આવે છે અથવા વર્ષે લગાવવામાં આવે છે। તો મિત્રો તમારી જોડે એટીએમ છે તો તમારા એટીએમની ફી કેટલી લગાવવામાં આવે છે એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો મિત્રો સાથે મિત્રો 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવે છે। તો મિત્રો આ તમે ખાતું ખોલાવી શકો છો। તમારી ઉંમર 14 વર્ષથી વધુ છે તો તમે જનધન એકાઉન્ટ તમે તમારી નજીકની બેંકની અંદર જઈને ખોલાવી શકો છો। તો આ યોજના મૂળ સિદ્ધાંત બેંક સુવિધા વંચિત લોકોને બેંક સુવિધા પ્રદાન કરવાનો છે। આમાં લઘુત્તમ પેપરવર્ક, બેઝિક સેવિંગ, બેંક ડિપોઝિટ ખાતું ખોલાવવું, કેવાયસી, ઈ કેવાયસીમાં છૂટછાટ, કેમમાં મોડમાં જે ખાતું ખોલવામાં આવે છે તો ઝીરો બેલેન્સ અને ઝીરો ચાર્જ વગર સમાવેશ થયેલો છે। તો મિત્રો આની અંદર 2 લાખ રૂપિયાનો મફત અકસ્માત વીમો પણ આપવામાં આવે છે। સાથે મિત્રો આની અંદર ડેબિટ કાર્ડ એટલે કે એટીએમ પણ તમને એકદમ મફત આપવામાં આવે છે। સાથે મિત્રો આની અંદર તમને 10,000નો ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે। તો આ મહિલા એકાઉન્ટ પણ ખોલાવી શકે છે, પુરુષ એકાઉન્ટ પણ ખોલાવી શકે છે। જો તમે અત્યારે કોઈ પણ તમારી જોડે એકાઉન્ટ નથી તો તમે તમારું જનધન એકાઉન્ટ તમારા નજીકની બેંકમાં જઈ અમુક જે દસ્તાવેજો આપીને તમારું જનધન એકાઉન્ટ તમે ખોલાવી શકો છો। તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હવે 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો ક્યારે આવશે તમારા ખાતાની અંદર અને હવે કેટલી સહાય મળવાપાત્ર થશે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનામાં એક યોજના છે। આ યોજના હેઠળ મોદી સરકાર દર વર્ષે કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। તો અત્યાર સુધી આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। તો આ યોજનામાં 15મો હપ્તો પીએમ મોદીએ 16 નવેમ્બર તેમની જે ઝારખંડ મુલાકાત દરમિયાન બહાર પાડવામાં આવ્યો હતો। આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતો
ના ખાતામાં 18 કરોડથી વધુ જે રૂપિયા છે એ રકમ છે ટ્રાન્સફર કરવામાં આવી છે. તો આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં જ મોકલવામાં આવે છે. જે લાભાર્થી છે ખેડૂત છે એમને લાભ મળે છે. તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાનનો યોજનાનો લાભ જે કોણ મેળવી શકે છે? તો પીએમ કિસાન યોજના ખાસ કરીને ગરીબ પરિવાર જે ખેડૂતો છે એ શરૂ કરવામાં આવી છે. તો આ યોજના એટલે ખેડૂત પરિવારો યોજનામાં મળેલી રકમ ઉપયોગ ખેતીની સાથે તેમના જરૂરિયાત ખર્ચા માટે જે પહોંચી વળવા માટે કરી શકે છે. તો આ યોજનાનો લાભ વ્યક્તિગતને બદલે સમગ્ર ખેડૂત પરિવારોમાં મળે છે. તો આવી સ્થિતિમાં એક જ જમીન પર એક જ પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ લાભ લઈ શકે છે, એટલે કે લાભ મેળવી શકે છે. તો મિત્રો આની અંદર જ આપણે વાત કરીએ, જ્યારે સરકારી નોકરી કરનાર હોય જે વ્યક્તિ છે, EPFO સભ્ય છે, 10,000થી વધુ પેન્શન મેળવનાર છે, MP છે, MLA છે, એન્જિનિયર છે, ડૉક્ટર છે, એ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી. તો મિત્રો 16મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે, કેટલા આવશે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 15મો હપ્તો પૈસા મળ્યા બાદ 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કીમમાં આગામી હપ્તો 2,000ને બદલે હવે 4,000 રૂપિયા તમારા ખાતાની અંદર મોકલવામાં આવશે, એટલે કે 6,000ને બદલે હવે 12,000 રૂપિયાની સહાય તમને ફેબ્રુઆરી માર્ચ મહિનાની અંદર તમારા ખાતાની અંદર રિલીઝ થઈ શકે છે. તો મિત્રો એટલે કે ખેડૂતોને હવે બમણી સહાય મળવાપાત્ર થઈ શકે છે. ખેડૂતોના ખાતાની અંદર હવે 6,000ને બદલે 12,000 રૂપિયા તમને 26 જાન્યુઆરી પહેલાં જે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. તો મિત્રો વધુમાં છે કે પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત જે વ્યવસાયકારો છે એમને સૌથી મોટો લાભ મળે છે. તો પીએમ વિશ્વકર્મા યોજના એક યોજના જે સરકાર દ્વારા ચલાવવામાં આવે છે. તો પીએમ વિશ્વકર્મા યોજનાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, એટલે કે ઓળખાણ આપવામાં આવે છે. તો સ્કિલ અપડેટ કરવા માટે જે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે મિત્રો, પછી તમને 500 રૂપિયાનું પ્રતિદિનનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. 15,000 સુધીની ટૂલ કિટ સહાય જે તમે ધંધો કરો છો એ આપવામાં આવે છે. અને વિશ્વકર્મા ભાઈ બહેનોને 3 લાખ સુધીની વિના ગેરંટીની લોન આપવામાં આવે છે. અને ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. અને ઉત્પાદન માટે જે ક્વોલિટી સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ અને જાહેરાતોની અંતર્ગત માર્કેટિંગની પણ સહાય મળવાપાત્ર હોય છે. તો કયા કયા ધંધાદારીઓ છે અને લાભ મળે છે એના અંદર જાણીએ તો સુથાર છે, નૌકા નિર્માતા છે, અસ્ત્રકાર છે, દરજી, માળાકાર, રાજમિસ્ત્રી, સોની, કુંભાર, મોચી, ધોબી, હજામ એટલે કે દરજી છે. તો મિત્રો આની અંદર વધુમાં જાણીએ, તાળા બનાવનાર છે, હથોડા અને ટૂલકીટ બનાવે છે, મૂર્તિકાર છે, માછલી પકડનાર, જાળી બનાવનાર છે, લુહાર, ટોકરી, ચટાઈ, ઝાડુ બનાવે છે. તો મિત્રો એ અંતર્ગત વણકર હોય છે, ઢીંગલી અને રમકડા બનાવે છે. તો આ તમામ 18 પ્રકારના અલગ અલગ શિલ્પ કારીગરો છે એમને લાભ મળે છે. તમારે અત્યારે જે લાભ લેવો હોય, ફોર્મ ભરાવવું હોય તો તમારે જન સેવા કેન્દ્રની અંદર જઈ અને વિશ્વકર્મા યોજના અંતર્ગત તમે ફોર્મ ભરાવી શકો છો. આની અંદર અગત્યના દસ્તાવેજો વિશે વાત કરીએ કે આધાર કાર્ડ છે, પાસબુક છે, રેશન કાર્ડની ઝેરોક્સ છે, તમામ સભ્યોના આધાર કાર્ડ છે. તો આટલી તમારે વસ્તુ જરૂર પડશે. સાથે મિત્રો તમારા 2 ફોટોગ્રાફની પણ જરૂર પડશે. તો આટલા ડોક્યુમેન્ટ લઈ, દસ્તાવેજ લઈ તમે જન સેવા કેન્દ્રની અંદર જઈ અને વિશ્વકર્મા યોજના અંતર્ગત ફોર્મ ભરાવી અને 15,000 સુધીની ટૂલ કિટની સહાય મેળવી શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.